પુસ્તક છે ધ 100 ટોપ આઈડિયાઝ ધેટ ચેન્જ ધ કોર્સ ઓફ હિસ્ટ્રી, એમાંથી 77 આઈડિયાઝ they have come from class 3 and class 4 people. ફોર એક્ઝામ્પલ, આઈસીસીમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ત્યાં લંડનમાં, એટલે ધ હેડ બોડી, ધ મધર બોડી ઓફ ક્રિકેટ, એમાં ચર્ચા થઈ કે ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં કેમ નહીં. આની ઉપર બ્રેન સ્ટોર્મિંગ સેશન થયું. ફૂટબોલમાં જેટલા પૈસા છે એટલા ક્રિકેટમાં આવવા જોઈએ. એટ ધ એન્ડ ઓફ ધ ડે બહુ ચર્ચાઓ થઈ, બહુ ચર્ચા થઈ, પણ દે કુડ નોટ કમ ટુ અ કન્ક્લુઝન. પછી મીટિંગ પૂરી થઈ એટલે મિનિટ્સ ઓફ ધ મીટિંગ લખવાવાળો જે ક્લર્ક અંદર બેઠો હતો ને, જે મિનિટ્સ ઓફ ધ મીટિંગ લખ્યા કરે, એને ચેરમેનને કીધું કે સર, આઈ હેવ આઈડિયા. હું તમને પર્સનલી કહું છું, કારણ કે હી ડઝન્ટ હેવ ધ પ્રોટોકોલ ટુ સ્પીક ઇન ધ બોર્ડ મીટિંગ, કે સર તમને યોગ્ય લાગે તમે પુટઅપ કરજો. એમને કહ્યું કે સર, મેચ છે ને 50 ઓવરની લાંબી છે. પહેલું વાક્ય શું બોલે, આ 50 ઓવરની જે વન ડે ઇન્ટરનેશનલ રમાય છે ને બહુ લાંબી છે, મેક ઇટ અ 20-20 ગેમ. એટલે ચેરમેન ગુસ્સે થઈ ગયા કે તું ક્રિકેટની મજાક ઉડાડે છે? 20 ઓવરની તો કઈ મેચ હોતી હશે, અને 20 ઓવર રમે તો ક્રિકેટના બધા પ્રિન્સિપલ્સ, ડિફેન્સ, સેટ યોર આઈ ઓન ધ ફિલ્ડ, પુટ યોર સેલ્ફ ઇન ટુ ધ ગેમ એન્ડ ધેન સ્ટાર્ટ સ્કોરિંગ રન્સ, આ બધી જે બિલ્ડઅપ સ્ટોરી છે ક્રિકેટ ઇનિંગ્સની, એ બધી મરી જાય. આમાં એને પહેલા બોલથી ફટકારવું પડે કે સર, જો પૈસા તમે વાત કરો, ચર્ચા શું હતી, પૈસા આવવા જોઈએ તો આ જ ચાલશે. You all are laughing because you know the aftermath story of it. પણ એ વખતે it was called a whimsical idea, but it was out of the box. And it came from a class 3 person. પછી બહુ ચર્ચા પછી બધાએ કીધું કે let's experiment, and today we know the story of T20. The amount of money it is gathering is beyond anybody's imagination, equivalent to football. અને અત્યારે T20માં આઈપીએલ લીગ એક સિઝન પણ રમે ને તો એ 70s ને 80s ની સાલમાં કોઈએ 10 વર્ષનું ટેસ્ટ ક્રિકેટ રમ્યો હોય ને જેટલા પૈસા ભેગા થાય એટલી એક સિઝનમાં ભેગા થાય છે દરેક પ્લેયરને. Packed stadiums. So my first point in the growth strategy of your company is that inclusiveness. તમારે બધાએ એક સરસ બોક્સ રાખવાનું કે the smallest employee can put a suggestion. એવું શરૂ કરજો હવે કાલથી, કારણ કે એની પાસે ઘણા બધા આઈડિયાઝ હોય છે. આપણે એટલા ટેન્શનથી ઘેરાયેલા હોય છે ને એટલે આપણને ઓનલી સ્ટ્રીમલાઇન આઈડિયાઝ આવે છે. આઉટ ઓફ ધ બોક્સ આવવા બહુ અઘરા છે. આઉટ ઓફ ધ બોક્સ આઈડિયા લાવવા માટે પહેલી જરૂરિયાત છે કે તમે નવરા હોવા જોઈએ, જે આપણે છીએ નહીં. આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ માટે ફર્સ્ટ પ્રાઇમરી કન્ડિશન કે તમે એબ્સોલ્યુટલી નવરા હોવા જોઈએ, તો એને વિચાર આવે. મર્સિડીઝ એસયુવી બનાવી, ફેક્ટરી આઉટલેટમાંથી બહાર જ નહોતી નીકળતી. બહાર કાઢવા કે ત્યારે ખબર પડી કે ઉપરની છત અડી જાય છે. બહાર કેવી રીતે કાઢી આઉટલેટમાં? એટલે બધા એન્જિનિયર્સ 8-10 ભેગા થયા અને નિર્ણય લીધો કે આપણે આ બીમ તોડી નાખો, કારણ કે બધી ઘણી ગાડી બહાર કાઢવાની આઉટલેટમાંથી. પણ પછી સિવિલ એન્જિનિયરને પૂછ્યું કે આ બીમ તોડશો ને તો આ પિલરને અને આ પિલરને વાંધો આવશે. એટલે આખું એક રિસ્ટ્રક્ચરિંગ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરને પ્રોપર એમ્પ્લોય કરવો પડશે. આવી ચર્ચા 1.5 કલાક મર્સિડીઝ બેન્ઝના 8 એન્જિનિયરે ઉભા કરી કે આ બીમ તોડવો પડશે, સ્ટ્રક્ચર એન્જિનિયર બોલાવીને આ પિલર્સ ચેક કરાવવા પડશે. ગેટકીપર ઉભો હતો દૂર, એને આ ચર્ચા સાંભળતો હતો. એને કીધું સાહેબ આમાં બીજું કાંઈ ના કરાય, 4 વ્હીલની હવા કાઢ નાખો, ગાડી બહાર આવી જશે, બહાર આવીને હવા પૂરી દેવાય. ધ ગ્રોથ સ્ટોરી, નિશ, ધ ન્યુ ગ્રોથ સ્ટોરી. આમાં આટલું જ કરાય કે 4 વ્હીલની હવા કાઢી નાખાય એટલે ગાડી રોલ આઉટ થઈ જાય. ઢાળતો હતો જ, બહાર આવે એટલે હવા પૂરી દેવાય. આમાં બીમ ના તોડાય. એટલે પહેલી વાત ઇન્ક્લુઝિવનેસમાં છે કે ઇન્ક્લુડ એવરીબડી ઇન ધ ગ્રોથ સ્ટ્રેટેજી, because the smallest employee in the company has the power to double and triple your growth by a very simple idea. એટલે કોટ અને ટાઈમાં બેઠા હોય તો જ સારા આઈડિયાઝ આવે છે એવું નથી હોતું. જબ્બા લેંગા વાળાને પણ આવે અને ગેટકીપર ચડ્ડી પહેરીને બેઠો ને બર્મ્યુડા એને પણ આવે. પ્રમુખ સ્વામી મહારાજની આ સ્ટ્રેટેજી હતી. He used to include everybody before coming to a decision. બધું જ ડિસ્કસ કરે
અને એમાં કોઈનો વિચાર સારો લાગે તો પોતાનો વિચાર, પોતે નક્કી કરેલી વાત પોતે મૂકી દેતા. આ બહુ અઘરું છે. When I as the MD of the company, I as the CMD of the company, or I as the director, I am sitting in the board, and હું કેટલો વિચાર કરીને આવ્યો છું. મારી પાસે છેલ્લા 5 વર્ષના આપણા રિપોર્ટ્સ છે, મેં આટલું હોમવર્ક કર્યું છે, મેં કપલ ઓફ એડવાઇસીસ લીધી છે, અને પછી હું આ આઈડિયા પ્રેઝન્ટ કરું છું, આ સ્ટ્રેટેજી પ્રેઝન્ટ કરું છું. પણ આઉટ ઓફ ધ બોક્સ આઈડિયાઝ, they really make a big difference in the growth strategy. પ્રમુખ સ્વામી મહારાજે અમારા એક વડીલ સંતને પત્ર લખ્યો કે તમે આ મંદિરમાં સેવા કરો છો. Now we are changing your portfolio and changing your geographical location. Fine. Transfers are part of life. Change of portfolios are part of life. અમારા બંને વડીલ સંતો છે, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ સ્વામી, જે સંતોની સેવા નક્કી કરતા હોય, એમણે એ સંત માટે બીજો કોઈક પોર્ટફોલિયો, બીજું કોઈક જ્યોગ્રાફિકલ લોકેશન નક્કી કરેલું અને મીટિંગ કરવા માટે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. Now Pramukh Swami Maharaj is the president and the spiritual head of the organization, the one man final authority. પ્રમુખ સ્વામી મહારાજ સાથે ચર્ચામાં બંને વડીલ સંતોએ કીધું કે સ્વામી, આપણે આ સંત માટે અમે આ વિચાર કરીએ છીએ. પ્રમુખ સ્વામી થોટ ઓવર ઇટ અને પોતાના લેટર્સ બાજુમાં પડ્યા, તેમાંથી એ લેટર જે એમણે લખેલો એ સંત ઉપર એ લઈને ફાડી નાખ્યો. એટલે અમારા બંને વડીલ સંતોએ કીધું સ્વામી તમે શું ફાડ્યું? સ્વામી કે આપણે જેની ચર્ચા કરી છે એની માટે મેં કંઈક બીજી વાત વિચારેલી, પણ તમારી વાત મને વધારે યોગ્ય લાગી છે, એટલે આઈ થિંક તમારો આઈડિયા, તમારો ડિસિઝન વધારે સારું છે. એમ કરીને એઝ ધી પ્રેસિડેન્ટ એન્ડ ધ સ્પિરિચ્યુઅલ હેડ, હી ટોર ધ લેટર ઇન વિચ હી હેડ રિટન ધ ડિસિઝન ફોર ધેટ સેન્ટ. આ એક્સેપ્ટન્સ આપણી પાસે હોવું જોઈએ. એટલે એની માટે થોડોક ઈગો ઓછો કરવો પડે. મને જ બધું આવડે, મને જ બધું ફાવે અને હું કહું છું એ પ્રમાણે જ. અને 15 વર્ષથી મેં જ આ કંપની ગ્રો કરી છે. એ ઈગો કોઈએ નહીં રાખવાનો. ઈગો રાખશો તો સારા વિચારો નહીં આવે, કારણ કે ઈગોનું બર્ડન એટલું બધું હોય છે ને, ઇટ હેઝ ધી પાવર ટુ સપ્રેસ. હા, ઈગોના લીધે તમે હાર્ડવર્ક કરશો. આ બધું સાંભળજો શાંતિથી. આઈ એમ ટોકિંગ સમથિંગ વેરી ડીપ. ઈગોના લીધે તમે હાર્ડવર્ક કરશો, કારણ કે યુ વોન્ટ ટુ શો ટુ ધ પીપલ યોર સક્સેસ, યુ વોન્ટ ટુ શો ટુ ધ સોસાયટી યોર ગ્રોથ. ઈગોના લીધે હાર્ડવર્ક થાય. ઈગોના લીધે તમે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં પણ કામ કરવાનું ચાલુ રાખશો. યુ વોન્ટ ટુ સેટિસ્ફાય યોર ઈગો. પણ ઈગોના બર્ડન નીચે તમને રિયલ ગુડ આઈડિયાઝ ફોર ગ્રોથ ઓફ યોર સેલ્ફ, એન્ડ મોર ઇમ્પોર્ટન્ટ દેન દેટ, ટુ imbibe the principle in your life that you don't count your luxuries on the amount of money that you have in your bank accounts. You don't count your luxuries on the number of people that you have in your networks. You don't count your luxuries on the amount of materialistic pleasures that you have. You count your luxuries on the number of lives that you enriched in your journey as a human being upon this earth. એ વિચાર ઈગો નહીં હોય તો જ આવશે, નહીં તો નહીં આવે. સેકન્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સર્વન્ટ લીડરશીપની વાત થાય છે. તમે બધાએ પણ આ વાત ખૂબ શબ્દ સાંભળ્યો હશે. અગેન niche term, servant leadership. Believe that the chairman or the managing director, you are the first servant of your company. એની માટે હું તમને પ્રસંગ કહું. કેમ આજે 40 એટલે આજથી લગભગ 72 વર્ષ પહેલા જ્યારે પ્રેસિડેન્ટ 28 વર્ષની ઉંમર એમને બનાવ્યા, small ceremony in the evening attended by about 10-15 people at આંબલીવાડી પોળ in અમદાવાદ. અને ત્યાં બધા ગેધરિંગ હતું. કલાકની સેરેમની થઈ. એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ એમને ચાદર ઓઢાડીને પ્રમુખ બન્યા. પછી બધા જમ્યા. તે દિવસે તો કેટરિંગ હતું નહીં 1950માં ફૂડ માટે. એટલે આસપાસના 3-4 ડિવોટીઝના ઘરેથી જે વિમેન ફોલ્ક હોય એ લોકોએ વાસણ ભેગા કરેલા, ત્યાં રસોઈ કરેલી અને બધા 15-25 જણા જમ્યા. બધાને વિદાય આપી પછી પ્રમુખ સ્વામી મહારાજ રાત્રે 9 વાગે રસોડામાં જમવા માટે ગયા. ત્યાં બધા એઠા વાસણો પડેલા. 15-25 જણા જે સેરેમની એટેન્ડ કરી એમના એઠા વાસણો પડેલા. નાઉ imagine the situation. He was the president of the organization. He could have commanded 2 people, okay, please offer your services here. Nope. એક સેકન્ડના વિચાર કે વિલંબ વગર પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં ને ત્યાં વાસણ ઉટકવા માટે બેસી ગયા.
1.5 કલાક સુધી એમણે વાસણ ઉટક્યા અને પછી પોતે રાત્રિ ભોજન લીધું. પૃથ્વી પર કોઈને સર્વન્ટ લીડરશિપ જેવો શબ્દ જ્યારે ખબર નહોતી, શબ્દ જન્મ્યો નહોતો, તે દિવસની આ વાત કરું છું. દુનિયામાં એક પણ એસોસિએશનના એક પણ પ્રેસિડેન્ટની આ કહાની નથી કે જ્યારે પોતે પ્રેસિડેન્ટ બન્યા હોય, પોતાનો કોરોનેશન હોય, એમાં જે ગેસ્ટ ભેગા થયા હોય એને એમને આવી સર્વિસીસ આપી હોય, આવી એની ભાવના હોય. And that is why he remained the president of BAPS for 65 years. Unchallenged, no controversies, no elections. In BAPS we don't have any elections. If elections come in, spirituality dies. And if spirituality is living, you don't need elections. એટલે 65 વર્ષ સુધી એ પ્રમુખ રહ્યા અને આ ગ્રોથ BAPS નો આટલો બધો થયો. એટલે my second point in the growth story is servant leadership. Servant leadership માં તમે તો બીજું શું કરશો, પણ તમારા ક્લાસ 3 અને ક્લાસ 4 એમ્પ્લોયીના લગ્નમાં અથવા દીકરાના લગ્નમાં તમે કલાક સ્પેન્ડ કર્યો હોય એના ઘરે જઈને એ છાતી ઉપર હાથ મૂકીને ફેથફુલી આંગળી ઊંચી કરજો. 7-8-10 જણા છે એટલે હવે તમારા ક્લાસ 3 અને ક્લાસ 4 એમ્પ્લોય તમને એના દીકરા કે ભત્રીજાના લગ્નનું આમંત્રણ આપે ને ત્યારે અડધો કલાક ત્યાં સ્પેન્ડ કરજો. ધેટ બોન્ડિંગ એ તમે એક શોમાં જોશો, અહીંયા સંત પરમ હિતકારીમાં, જે અમને તમે રાઈટ વે અહીંયા દેખાડશો. એ સંત પરમ હિતકારી શોમાં તમે જોજો કે પ્રમુખ સ્વામી મહારાજ કેવા નાના નાના ઘરોમાં ગયા છે. Intense hard work is my point number 3 for the growth story. Pramukh Swami Maharaj at the age of 51 he started his career. 51 વર્ષની ઉંમરે તો કરિયર ચાલુ થઈ, કારણ કે ગુરુ પદે આવ્યા in 1971. 51 વર્ષની ઉંમર પછી he traveled to 60 countries and 18,000 villages, towns and cities. 18,000 ગામો અને શહેરોમાં ગયા. From 51 age to 95. Again, after the age of 51, he personally visited 3.5 lakh homes for the betterment of people, de-addicting them, culturing them, inspiring them to send their kids to school in deep Adivasi villages. You'd be surprised to know that we have seen Pramukh Swami Maharaj at the age of 75, 78 and 80 with his own eyes at 11:30 p.m. sitting in Adivasi hutments and culturing them. A true intense hard work. લોકો એમને પત્ર લખતા હતા, વ્યક્તિગત પ્રશ્નો હોય, પારિવારિક પ્રશ્નો, એની માટે એવા 7.5 lakh letters answered in a span of 45 years at an unbelievable average of reading and answering more than 70 letters a day without a Sunday for 45 years. કાલે સવારે તમે ઓફિસ જાઓ, tomorrow Monday is a big working day and you go to your office and you open your office mailbox and you have to answer 15 mails before lunch. તો શું થાય તમારું? એમને ગાડા થઈ જાવ ને. પ્રમુખ સ્વામી મહારાજે રોજના 70 લેટર્સ વાંચવાના, રિસ્પોન્સિબલ આન્સરિંગ. ઇન્ટેન્સ. આ બધું ફિગર્સ આફ્ટર ધ એજ ઓફ 51 છે. આફ્ટર ધ એજ ઓફ 51 એટલે માણસ ધારે તો કેટલું કામ કરી શકે છે એ ખ્યાલ આવે. બધા એકબીજાને કહે છે કે આને કહો કે if you want to have a growth story, intense hard work but with ethics. Ethics, norms and disciplines ને ચૂકીને નહીં. મોટી મોટી જાયન્ટ કંપનીઝ હોય છે એને પણ પાછો પોતાની પ્રોડક્ટ પાછી ખેંચવી પડે છે, કારણ કે એ બેબી પાવડરની સામે હજારો કેસ થયા કે આ બેબી પાવડર ભવિષ્યમાં કેન્સર કરે છે. I don't want to name the company, you know it better than me. Giant international name. એનો બેબી પાવડર પાછો ખેંચવો પડ્યો ને, કારણ કે more than 20,000 suits were filed in more than 100 countries against it. કે નાનપણમાં બાળકોને આ બેબી પાવડર અમે આપીએ છીએ, તમે આપો છો, એનામાં એ બેબી પાવડરના જે કન્સ્ટિટ્યુઅન્ટ્સ છે, જેનું ફોર્મ્યુલેશનમાં જે કંઈ ઇન્ક્લુઝન્સ છે, એ ભવિષ્યમાં કેન્સર ઇન્વાઇટ કરે છે. આવું તો એક પ્રોડક્ટમાં થયું છે, આ બધી પ્રોડક્ટમાં થયું છે. એટલે એથિક્સ, નોર્મ્સ એન્ડ ડિસિપ્લિન્સ
એ બહુ જ ધ્યાન રાખવાનું. ઇફ યુ પ્લે વિથ ફાયર, ફાયર વિલ પ્લે વિથ યુ. ઇફ યુ પ્લે વિથ વોટર, વોટર વિલ પ્લે વિથ યુ. હું સિમ્પલ દ્રષ્ટાંત આપું છું. તમે ઇલેક્ટ્રિક એન્જિનિયર હોય તો પણ તમને પ્લગમાં આંગળી નાખવાનો અધિકાર નથી. તમે પ્લગ સામે બેસો કે આઈ એમ ધ ચીફ ઓફ ધી જનરલ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ઓફ ગુજરાત, જીબી હું ચેરમેન છું ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડનો, અને ડિસ્ટ્રીબ્યુશન મારા હાથમાં છે, હું આંગળી નાખું પ્લગમાં, એ નહીં ચાલે. હવે તો હાથ બહુ લાંબા થઈ ગયા છે સરકારના અને કાયદાના અને સોશિયલ મીડિયાના. એ લોકો છું જીએસટી ભરજો છું. GST, there are two GSTs, ne? One is goods and services tax, and second GST. If you fill the first GST well, the second GST is naturally dawns upon you as a blessing, and that GST is God saves tension. God saves tension. GST ભરેલું હોય તો બીજું GST લાગુ પડી જાય. God saves tension. અને એથિકલ હોવું જોઈએ. જે ભૂમિ ઉપરથી આપણે કમાયા, જે કમ્યુનિટી આપણને સાથ આપ્યો ને આપણને આટલા મોટા કર્યા, એક બિઝનેસમેન, એક કંપની ઓનર, એ દેશના કાયદાને મારે વફાદાર રહેવું જોઈએ. એટલી તો ખાનદાની હોવી જોઈએ, એટલી માણસાઈ ના હોય આપણામાં તો there is no difference between us and an animal life. એટલે ગ્રોથ સ્ટ્રેટેજીમાં તમારે આ કે ઇન્ટેન્સ હાર્ડ વર્ક વિથ એથિક્સ. ફોર્થ પાર્ટ ઓફ ધી ગ્રોથ સ્ટ્રેટેજી. According to a Harvard study, 90% of your relations, 90% of your business depends upon your human relations with people. અહીં પ્રમુખ સ્વામી મહારાજનો ઉત્સવ તમે દેખાય છે એની પાછળ એક મોટું પરિબળ છે. રાધર ધ બિગેસ્ટ વન ઇઝ હ્યુમન રિલેશન્સ. 40,000 વોલેન્ટિયર્સ અહીંયા છે. કોઈ પણ વોલેન્ટિયર સાથે તમે રસ્તામાં વાતચીત ચાલુ કરી દેજો. આઈ વોન્ટ યુ ટુ ઇન્ટરેક્ટ વિથ અવર વોલેન્ટિયર્સ. અને પહેલો પ્રશ્ન એને પૂછજો કે વાય આર યુ હિયર? તું અહીંયા કેમ છે? તમને જે જવાબ મળશે ને એ હ્યુમન રિલેશન્સની તમને પ્રમુખ સ્વામી મહારાજની ખબર પડશે. બાય થ્રો અવે લાસ્ટ ફિગર, લેટ મી ટેલ યુ, પ્રમુખ સ્વામી મહારાજ, વિધાઉટ એની એક્ઝેજરેશન, પ્રમુખ સ્વામી મહારાજ ન્યૂ 25,000 પીપલ બાય નેમ એન્ડ ફેસ. એટલો એમનો હ્યુમન ટચ હતો. એ તમે જે અમે શો દેખાડશું તમે સંત પરમિત કરીને 20 મિનિટના શોમાં, આઈ ચેલેન્જ એન્ડ ગેરંટી none of you will be able to hold yourself, your tears. એવો એ શો છે. તમને જે વોલેન્ટિયર સાથે ઇન્ટરેક્ટ કરશો એમાંથી 40,000માંથી 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે હું જન્મ્યો ઇન્ફન્ટ હતો, થોડા જ દિવસનો હતો, મારા પપ્પા પ્રમુખ સ્વામી મહારાજ પાસે મને લઈ ગયા, ખોળામાં મૂક્યો અને મારું નામ પ્રમુખ સ્વામી મહારાજે પાડ્યું છે. એવા 5,000 મળશે તમને અહીંયા. બીજા 5,000 વોલેન્ટિયર્સ એવું કહેશે કે મારે 12th સ્ટાન્ડર્ડ પછી કોર્સ નક્કી કરવાનો હતો, એકેડેમિક કોર્સ, શું ભણું. આઈ વોઝ ઇન અ ડાયલેમા, ફેમિલી વોઝ ડિસ્કસિંગ, ડાયલેમામાં હતું. અમે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયા, હી ઇન્ટરવીન્ડ એન્ડ હી ડિસાઇડેડ કે તું આ કોર્સ કર. અને ટુડે આફ્ટર ધેટ કોર્સ આઈ એમ એકેડેમિકલી વેલ ક્વોલિફાઈડ, આઈ એમ અ હેપી પ્રોફેશનલ ઓર હેપી બિઝનેસમેન. એવા બીજા 5,000 મળશે તમને. બીજા 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે નાનો મોટો ફેમિલી ડિસ્પ્યુટ હતો ઘરમાં, પ્રમુખ સ્વામી મહારાજ 80 વર્ષની ઉંમરે ઘરે અડધો કલાક માટે આવ્યા, અથવા અમે મંદિરે ગયા અને પ્રમુખ સ્વામી મહારાજે 15 મિનિટ તમારી માટે કાઢી અને હી સોલ્વ ધ ઇશ્યુ, ગાઈડેડ અસ, બ્લેસ્ડ અસ, એન્ડ ટુડે વી આર હેપી ફેમિલી. એવા 5,000 ફેમિલી વોલેન્ટિયર્સ તમને કહેશે. બીજા 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે માય મેરેજ વોઝ ડિસાઇડેડ બાય પ્રમુખ સ્વામી. હું પ્રમુખ સ્વામી મહારાજ પાસે ગયો કે નંબર 1, નંબર 2, નંબર 3, હવે તમે બોલો. 3 જગ્યાએ મેં ફાઇનલાઇઝ લિસ્ટ ડાઉન કરેલું છે, શોર્ટ લિસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે અહીંયા લગ્ન કર, સુખી થઈશ. અને આજે હું સુખી છું. એવા તમને બીજા 5,000 વોલેન્ટિયર્સ. બીજા 5,000 વોલેન્ટિયર્સ તમને એમ કહેશે કે મારા ફાધર જ્યારે આઈસીયુમાં દાખલ થયા, મારા મધરને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું, રાત્રે 11 વાગે મેં પ્રમુખ સ્વામીને ફોન કર્યો અને 90 વર્ષની ઉંમરે રાત્રે 11 વાગે હી કન્સોલ્ડ માય ફેમિલી ઓન ફોન. વોટ અ પર્સનલ ટચ. આવા 40,000 વોલેન્ટિયર્સ છે. એટલે હવે તમને તમારા કંપનીના કર્મચારીઓ સાથે કેવી રીતે વર્તવું એ ખ્યાલ આવશે. This is the niche, the growth story. Human relations. Human relations count more than anything else. Why? Now listen carefully. Why human relations, to the best of it, counts more than any other thing? Because by human relations, you pour that sweetness
into that connect, that a person at the other end can rise beyond his academics, beyond his talents to serve and fulfill your dream. તમે કંપનીના મુખ્ય વ્યક્તિ તરીકે આવા સંબંધો એની સાથે રાખો. નેપોલિયો બોનાપાર્ટ knew 10,000 soldiers by name. એની માટે પ્રયત્ન કરતા હતા. તમે પણ પ્રયત્ન કરો તો તમે થઈ શકો છો. Call a person by his name, your employee, and that is the ultimate story in his life. એટલે સોશિયલ મીડિયા પાછળ જેટલો ટાઈમ કાઢો છો, વોટ્સએપ ઉપર ઘણો બધો કચરો આવે છે, જોવો છો, આગળ જાઓ તો એના બદલે થોડાક રોજ 5 મિનિટમાં તમારે 2 એમ્પ્લોયીના ફેસ, બધાનું આલ્બમ મંગાવી રાખો ઓફિસમાં. ચા પીતા પીતા 2 એમ્પ્લોયીના ફેસ અને નામ યાદ રાખવાના. Next time when I come to IDMA meeting, I want all of you to know and tell me that I have by heart more than 1,000 names of my employees. And it is possible. Prime Minister Narendra Modi, in his first meeting with the cabinet secretaries, at IAS, the cabinet secretaries, after becoming the PM in 2014, when his age was 64, the previous night, he got all the names and the photographs of all the cabinet secretaries. He was meeting them for the first time. Photograph અને નામ મંગાવ્યા. રાત્રે 1:30 વાગ્યા સુધી એ જાગ્યા અને એક-એકના ચહેરો અને નામ યાદ રાખ્યા. Next day, out of about 68 present in the meeting, already seated, then the PM was supposed to enter the meeting hall after everybody were seated in the meeting. અંદર enter થયા. He called more than 55 cabinet secretaries by their name when he shook hands with them. Effort. તમારે effort મૂકવો પડે. સી પગાર આપો છો ને કામ કરે છે એ તો પે એન્ડ સ્માઇલ રિલેશન છે, ગમે ત્યારે પૂરા થઈ જાય. તમારો પગાર તમારા કર્મચારીને ગમે છે એટલે એના ચહેરા ઉપર સ્માઇલ છે ને, તમારા કર્મચારીનું કામ તમને ગમે છે એટલે તમારા ચહેરા ઉપર સ્માઇલ છે. જે દિવસે તમારો પગાર એને નહીં ગમે એ દિવસે એ જતો રહેશે, જે દિવસે એનું કામ તમને નહીં ગમે એ દિવસે તમે એને કાઢી મૂકશો. એ તો પે એન્ડ સ્માઇલ રિલેશન છે. એનાથી એક રિલેશન આપણે આગળ લઈ જવા છે. એમ આઈ રાઈટ ઓર રોંગ? તો એ રિલેશનશિપ માટે ફાઉન્ડેશનલ થિંગ ઇઝ ધીસ, ધેટ બોન્ડિંગ, એન્ડ ધેટ બોન્ડિંગમાં પ્રેક્ટિકલ થિંગ ઇઝ ધીસ. ઇફ ધ PM at the age of 64 can recollect 55 names, અને એ બધા names તો બધા જે પ્રાંતમાંથી તમે આવતો એ નામ તમને જલ્દી યાદ રહે. કેબિનેટ સેક્રેટરીઝ they come from all over the country. એટલે આંધ્રપ્રદેશના કે બંગાળના નામ, તમિલનાડુના નામ ને બધા આપણને જલ્દી યાદ ના રહે, પ્રોનાઉન્સિએશન પણ બરોબર ના કરી શકે. અને આજે પણ તમે જોજો, PM નરેન્દ્ર મોદી જે પણ જગ્યાએ જાય ને ત્યાં પહેલા 3 કે 4 વાક્યો એ લોકલ લેંગ્વેજમાં બોલે છે. જોયું છે ને? That is the effort to connect with people. Today is 73. આજની તારીખમાં પણ જે પણ સ્ટેટમાં જાય ને, ઓરિસ્સામાં જાય તો પહેલા 5 વાક્ય ઉડિયામાં બોલવાના, વાંચીને નહીં. હા, જોજો તમે. He doesn't keep a piece of paper for that 5 sentences. That means he has tried to memorize that thing. He has put an effort, and that is why the local connect. આ વાત હું એક જગ્યાએ કરતો હતો ત્યારે આફ્ટર ધ ટોક somebody came up to me and said કે સ્વામી તમારી વાત બહુ સાચી છે. I am the owner of XYZ company. મારે એક ખરાબ ઇન્સિડન્ટ બની ગયો. I said what? એ કે મારે એક when I was going for a morning walk, somebody approached me and કે સર મને ઓળખ્યો? તો મેં કહ્યું કે ના, નથી ઓળખ્યો. સર, I am your employee since 18 years. એટલે મારે તો બહુ સારી રીતે એની સાથે ફ્રેન્ડશિપ હતી. એટલે મેં હસતા હસતા પૂછ્યું કે એ વખતે ભોંય ફાટીને તમે અંદર સમય ના ગયા? તમારા કર્મચારી જે 18 વર્ષથી તમારી સાથે મેનેજમેન્ટમાં સાથે હોય અને when he tells કે સર મને ઓળખ્યો અને તમે ઓળખી ના શક્યા, એ જ દિવસથી રાજીનામું આપીને ઘરે શાંતિથી બેસો. કંપની ચલાવનારા તો ઘણા બધા છે, ચલાવશે. If you don't have that human touch with your people,